હેલો વિદ્યાર્થી મિત્રો, આજે હું તમારા માટે ફરી સરસ મજાનું નિબંધ, ચર્ચાપત્ર અને પત્રલેખન લઈને આવી ગઈ છું. જે ખૂબ જ ટાટ એચએસની તો પરીક્ષા પતી ગઈ છે, પરંતુ ટાટ જે એસવાળા વિદ્યાર્થી છે એમને મુખ્ય પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી થનાર છે. તો આજનો આપણો નિબંધનો વિષય છે કે આજના ડિજિટલ યુગમાં પુસ્તક વાંચનનું ઘટતું જતું મહત્વ, કારણો અને ઉપાયો. આપણે શિક્ષણને લગતી જો એક્ઝામ આપતા હોઈએ તો પુસ્તકનું જે ઘટતું જતું વાંચનનું જે ઘટતું જતું વાંચનની જે બાળકોની વાંચનની ટેવ ઘટતી જાય છે તેના કારણો કયા છે, ઉપાયો કયા છે તે શિક્ષણની અંદર આ નિબંધમાં પૂછાઈ શકે અથવા તો ચર્ચાપત્રમાં પણ પૂછાઈ શકે. તો આપણે જોઈએ. નિબંધની શરૂઆત કરવાની છે કે પુસ્તકો એ એક એવો જાદુ છે જેને તમે હાથમાં પકડી શકો છો. પુસ્તકોને માણસના સાચા અને કાયમી મિત્રો ગણવામાં આવે છે, પરંતુ વર્તમાન ડિજિટલ યુગમાં મોબાઈલ, ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના વ્યાપે લોકોની, ખાસ કરીને યુવા પેઢીની જીવનશૈલી બદલી નાખી છે. આજે હાથમાં પુસ્તકની જગ્યા સ્માર્ટફોને લઈ લીધી છે, જેના કારણે ઊંડાણપૂર્વકના વાંચનનો શોખ ધીમે ધીમે લુપ્ત થઈ રહ્યું છે. આનું મોસ્ટ આઈએમપી જો ઉદાહરણ તમારે જોઈતું હોય તો અત્યારે હાલ આપણે જે બુક છે એ વાંચતા નથી, તેના બદલે આપણે નિબંધ, ચર્ચાપત્ર અને પત્રલેખન ક્યાં શોધીએ છીએ તો મોબાઈલની અંદર અને યુટ્યુબના મારફતે આપણે આપણું વાંચન છે તે યુટ્યુબ મારફતે વાંચી લઈએ છીએ અથવા તો વિડીયો મારફતે સાંભળી લઈએ છીએ. તો આ એક મોસ્ટ આઈએમપી છે ઉદાહરણ, જો પુસ્તકનું વાંચનની ટેવ ઘટાડે છે. હવે આગળ જોઈએ કે વાંચન ઘટવા પાછળના મુખ્ય કારણો. જે વાંચનની ટેવ છે તે ઘટવા પાછળના મુખ્ય કારણો તો શોર્ટ વિડીયોઝ અને રીલ્સનું વળગણ. તો આજના યુવાનોને 15-30 સેકન્ડની રીલ્સ જોવા મળી જાય છે, જેનાથી તેમનું ધ્યાન કેન્દ્રિત કરવાનો સમય ખૂબ ઘટી ગયો છે. પરિણામે કલાકો સુધી બેસીને પુસ્તક વાંચવાની ધીરજ તેમનામાં રહી નથી. ઈ બુક અને પીડીએફ કલ્ચર. બધું જ મટીરિયલ મોબાઈલમાં પીડીએફ સ્વરૂપે મળી રહેતું હોવાથી ભૌતિક પુસ્તકો ખરીદવાનો અને વાંચવાનો આગ્રહ ઓછો થયો છે. માતા પિતાનું અનુકરણ. જો ઘરમાં માતા પિતા જ ફ્રી સમયમાં મોબાઈલ કે ટીવી જોતા હોય તો બાળક પણ એ જ શીખે છે. ઘરમાં રીડિંગ કલ્ચરનો અભાવ એ મોટું કારણ છે. સાચી વાત છે કે માતા પિતા જો જ મોબાઈલ જોતા હોય ફ્રી સમયમાં તો બાળકો પણ તેનું જ અનુકરણ કરતા હોય છે. બાળકો સૌથી વધુ અનુકરણ દ્વારા જ શીખતા હોય છે. ત્રીજો પોઈન્ટ છે કે વાંચન ઘટવાથી થતા નુકસાન. તો વાંચનની ટેવ ઘટવાથી શું નુકસાન થઈ શકે તો પુસ્તકો માત્ર માહિતી નથી આપતા, તે વિચાર શક્તિ અને કલ્પના શક્તિ ખીલવે છે. વાંચન ઘટવાથી ભાષા ભંડોળ મર્યાદિત થઈ રહ્યું છે. જુઓ, આ એક પ્લસ પોઈન્ટ છે, એમ કે નુકસાન કહેવાય, અને પ્લસ પોઈન્ટ એ કેમ કે ભાષા ભંડોળ જો સારો આપણો હોય તો નિબંધ સારી રીતે લખી શકાય. ભાષા ભંડોળ જ આપણામાં ન હોય તો આપણે નિબંધમાં પણ વેઠ જ વળે. તો ભાષા ભંડોળ આપણને ક્યારે મળી શકે તો આપણામાં વાંચનની ટેવ હોય ત્યારે. તો સારી રીતે વાંચવું અને યાદ રહે તેવું એકલીન થઈને વાંચવાથી આપણના અંદર ભાષા ભંડોળ વધે છે, જે પુસ્તકના માધ્યમથી આપણી અંદર ભાષા ભંડોળ વધે છે.
અને ભાષા ભંડોળ વધવાથી આપણની જે કલ્પના શક્તિ, મૌલિક શક્તિ અથવા તો જે લખવાની શક્તિ છે તે ભાષા ભંડોળના મારફતે જ આપણે લખી શકીએ છીએ. તો આગળ જોઈએ કે સાહિત્યિક અને ઐતિહાસિક વારસાથી નવી પેઢી વિમુખ થઈ રહી છે. ગહન વિચાર કરવાની ક્ષમતા નષ્ટ થઈ રહી છે અને ગોખણપટ્ટીવાળું શિક્ષણ હાવી થઈ ગયું છે. તો જુઓ, ગોખણપટ્ટી શિક્ષણ. હવે આગળ કે વાંચનની ટેવ વિકસાવવાના ઉપાયો. તો વાંચનની ટેવ આપણામાં વિકસે તેના માટે ઉપાયો. તો શાળાઓમાં માત્ર પુસ્તકાલયનું એક તાસ ન રાખતા વિદ્યાર્થીઓ માટે રીડિંગ ચેલેન્જ કે બુક રિવ્યૂ જેવી સ્પર્ધાઓ યોજવી જોઈએ. જન્મદિવસ કે પ્રસંગોમાં ભેટ સ્વરૂપે મોંઘા રમકડાં કે ગેજેટ્સ આપવાને બદલે સારા પુસ્તકો ભેટમાં આપવાની પ્રથા શરૂ કરવી જોઈએ. આ મેં 2 જ ઉપાય લખ્યા છે, પરંતુ આપણને બીજા આવડતા હોય તો તે પણ આમાં ઉપયોગ કરી શકીએ. તો જો મેં તમને નિબંધ આપ્યો છે તેમાં શું છે, તો આપણે કોઈ બી નિબંધ હોય તો પહેલાં પ્રસ્તાવના લખવી, તેના કારણો લખવા, તેનાથી શું અસર થાય છે અથવા નુકસાન થાય છે તે લખવું, અને નુકસાન લખ્યા પછી તેના શું કરવાથી આપણે કેટલા હતા તો નુકસાન. તો નુકસાન લખ્યા પછી નુકસાન જે લખ્યા એના પછી આપણે તેના શું ઉપાયો કરી શકીએ તે લખવાનું, અને છેલ્લે ઉપસંહાર લખો. તો ઉપસંહાર જોઈએ કે ગુણવંત શાહે સાચું જ કહ્યું છે કે જેના ઘરમાં પુસ્તકો માટે જગ્યા નથી તે ઘરમાં માણસ માટે પણ જગ્યા નથી. ટેકનોલોજીનો ઉપયોગ જરૂરી છે, પણ તે પુસ્તકોનો વિકલ્પ ક્યારેય ન બની શકે. સ્વસ્થ માનસિક વિકાસ માટે વાંચનની સંસ્કૃતિને ફરીથી જીવંત કરવી જ રહી. આમાં એક ઉપસંહારમાં એક પ્લસ પોઈન્ટ એ પણ લખી શકાય કે જો આજે યુટ્યુબ છે અથવા કોઈ પણ સોશિયલ મીડિયા છે તેના દ્વારા જો શિક્ષણ આપવામાં આવે અને જે આપણે ઔપચારિક શિક્ષણ જે સ્કૂલની અંદર વિદ્યાર્થીઓને આપવામાં આવે છે તે, તો ટેકનોલોજી એક શિક્ષકની જગ્યા ક્યારેય લઈ શકતી નથી. આ છે પુસ્તકનું ઉપસંહાર. હવે આપણે આગળ જોઈએ ચર્ચાપત્ર. તો આ પણ મોસ્ટ આઈએમપી ચર્ચાપત્ર છે કે શહેરોમાં રખડતા ઢોળ અને શેરીના શ્વાનનો આતંક. શ્વાન એટલે કે કૂતરો. તો કૂતરાનો આતંક, વહીવટી તંત્રની જવાબદારી. તો કૂતરાનો આતંક છે અને રખડતા ઢોરનો આતંક છે, તેના વિશે એક તંત્રીને ચર્ચાપત્ર લખવાનું છે. તો આપણે જમણી બાજુ લખવાનું છે કે અબક સરનામું. તો સરનામું એવું લખી નથી દેવાનું, પણ સરનામું પંક્તિ 1, સરનામું પંક્તિ 2, પછી શહેર અને તારીખ. પછી ડાબી બાજુ લખવાનું છે કે તંત્રીને સંબોધીને લખવાનું છે, એટલે પ્રતિ તંત્રીશ્રી, ગુજરાત સમાચાર દૈનિક અને શહેર. અને પિનકોડ જો લખવો હોય તો 60 કરી દો તો પણ ચાલે. પછી વિષય કે શહેરમાં રખડતા ઢોર અને શ્વાનના આતંકથી નાગરિકોને થતી મુશ્કેલી અંગેનું ચર્ચાપત્ર પ્રકાશિત કરવા બાબત. હવે સંબોધન કે આદરણીય તંત્રી શ્રી, આપના લોકપ્રિય અને નિર્ભીક દૈનિક સમાચાર પત્રની ચર્ચાપત્ર કોલમમાં મારો આ અગત્યનો વિચાર પ્રકાશિત કરી સંબંધિત તંત્રનું ધ્યાન દોરવા નમ્ર વિનંતી છે. હવે ચર્ચાપત્ર લખતા પહેલા એક શીર્ષક આપવાનું છે. કોઈ બી ચર્ચાપત્ર હોય પહેલા શીર્ષક આપવાનું છે કે આનું શીર્ષક એવું છે કે રસ્તાઓ વાહનો માટે છે. રસ્તાઓ વાહનો માટે છે કે પશુઓ માટે, નાગરિકોની સુરક્ષા રામ ભરોસે. એવું ટાઇટલ એટલે કે શીર્ષક આપ્યા પછી ચર્ચાપત્રની શરૂઆત કરવાની છે કે તાજેતરમાં આપણા શહેરમાં રખડતા ઢોર અને શેરીના શ્વાનના હુમલાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો
નોંધાયો છે. હા, જો આ શ્વાનનો શબ્દ જોયા પછી એમ કહી શકાય કે આપણે ગુજરાતી ભાષાનું આપણે જે ભાષા સજ્જતાનું પેપર લખવાનું છે, એટલે અહીંયા કૂતરું અથવા તો કૂતરો એવો શબ્દ જો આપણે વાપરીએ તો અચૂકતું લાગે છે, પરંતુ શ્વાન શબ્દ એ પણ કૂતરા માટે જ વપરાય છે, એટલે માટે શ્વાન શબ્દ લખ્યો છે. કારણ કે આપણે આપણે બોલીએ છીએ તે લખવાનું નથી, પરંતુ ભાષા સજ્જતા આપણામાં કેવી છે તેનું અહીંયા દેખાડવાનું છે. એટલા માટે આપણે કૂતરો શબ્દ એવું નહીં વાપરીએ, પરંતુ શ્વાન શબ્દ વાપરવાનું છે. જાહેર રસ્તાઓ પર અડીંગો જમાવીને બેઠેલા પશુઓના કારણે ટ્રાફિક જામ અને ગંભીર અકસ્માતો હવે રોજિંદી ઘટના બની ગઈ છે. ખાસ કરી રાત્રિના સમયે દ્વિચક્રી વાહન ચાલકો પાછળ શ્વાન દોડવાના કારણે યુવાનો અને વૃદ્ધો ગંભીર રીતે ઘાયલ થવાના અને કેટલાક કિસ્સાઓમાં મૃત્યુ પામ્યાના બનાવો પણ બન્યા છે. નાના બાળકોને ઘરની બહાર એકલા રમવા મોકલતા વાલીઓ ડરી રહ્યા છે. હવે ઉકેલના સૂચનો. તો મહાનગરપાલિકા દ્વારા ઢોર પકડવાની કામગીરી માત્ર કાગળ પર ન રાખતા સઘન ઝુંબેશ ચલાવી તમામ રખડતા પશુઓને પાંજરાપોળ અથવા તો એનિમલ હોસ્ટેલમાં ખસેડવા જોઈએ. રસ્તા પર ઢોર છોડી દેનાર માલિકો સામે કડક દંડાત્મક અને પોલીસ કાર્યવાહી થવી જોઈએ. શેરીના શ્વાન માટે રસીકરણ અને ખસીકરણની પ્રક્રિયા ઝડપી બનાવવી જોઈએ. માર્ગો પર નાગરિકોની સુરક્ષા એ વહીવટી તંત્રની પ્રાથમિક ફરજ છે. આશા છે કે આપના અખબાર દ્વારા તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી જાગશે. જમણી બાજુ લખવાનું છે કે આપનો વિશ્વાસુ અથવા તો આપનો જાગૃત નાગરિક અથવા તો લિખિતન આપનો જાગૃત નાગરિક હવે જોઈએ કે પત્ર લેખન. તો પત્રનું શીર્ષક છે કે શાળામાં કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજવા નિષ્ણાતને આમંત્રણ પત્ર. જમણી બાજુ લખવાનું છે કે આચાર્ય શ્રી સરકારી હાઈસ્કૂલ ગામ અથવા તો શહેર અને તારીખ પ્રતિ. હવે ડાબી બાજુ સરનામું લખવાનું છે કે પ્રતિ શ્રી નિષ્ણાતનું નામ ક ખ ગ કોઈ બી અક્ષર લખી દેવાના. કારકિર્દી માર્ગદર્શક અને મોટિવેશનલ સ્પીકર અને શહેરનું નામ. વિષય કે અમારી શાળાના ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનારમાં મુખ્ય વક્તા તરીકે પધારવા આમંત્રણ આપવા બાબત. પછી સંબોધન કરીને લખવાનું છે કે આદરણીય સાહેબશ્રી, સવિને જણાવવાનું કે આપણી શાળામાં ધોરણ 9 થી 12 ના આશરે 500 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. દર વર્ષે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આપ્યા બાદ મોટાભાગના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ યોગ્ય કારકિર્દીની પસંદગી બાબતે ખૂબ જ મૂંઝવણ અનુભવતા હોય છે. આજના સ્પર્ધાત્મક યુગમાં માત્ર પરંપરાગત અભ્યાસક્રમો સિવાય પણ અનેક નવા ક્ષેત્રો ઉપલબ્ધ છે. અમારા વિદ્યાર્થીઓને આ તમામ નવા ક્ષેત્રો, રોજગારીની તકો અને યોગ્ય દિશાનું માર્ગદર્શન મળે તે હેતુથી શાળા દ્વારા આગામી તારીખ 25/8/2026 ના રોજ સવારે 9 કલાકે એક કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આપ શ્રી શિક્ષણ જગતના અને કારકિર્દી માર્ગદર્શનના ખૂબ જાણીતા નિષ્ણાત છો, તેથી આ સેમિનારમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહી અમારા વિદ્યાર્થીઓને આપનું મૂલ્યવાન માર્ગદર્શન આપવા શાળા પરિવાર વતી હું આપને ભાવભર્યું આમંત્રણ પાઠવું છું. આપ શ્રી આપનો કિંમતી સમય ફાળવી આ આમંત્રણનો સ્વીકાર કરશો તેવી નમ્ર અપેક્ષા છે. જમણી બાજુ લખવાનું છે કે આપનો સ્નેહાધીન આચાર્ય શ્રી.
તો તમને અમારો આ નિબંધ, ચર્ચાપત્ર અને પત્રલેખન કેવો લાગ્યો તે કમેન્ટ્સમાં જરૂર બતાવજો, જરૂર કહેજો. અને આવા જ જો નિબંધ, ચર્ચાપત્ર ને પત્રલેખન જોઈતા હોય તો કમેન્ટ્સમાં જરૂર જણાવજો.